નમસ્કાર મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આ વિડીયોમાં તમારા માટે તમારી વાર્ષિક પરીક્ષા માટે જે પેપર પૂછાવાનું છે ધોરણ 9 ગણિત વિષયનું, એ પેપરમાં વિભાગ બીમાં પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે મિત્રો તમારા પ્રશ્ન આમાંથી જ કંઈક આવી શકશે. આવા નવા સેમ પ્રશ્ન તમારે બોર્ડને તમારી પેપરમાં આવી શકે છે. એટલે આવા તમામ પ્રશ્ન, તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે તમારી સામે લઈને આવી રહ્યા છે. હું મિત્રો તમને બધું સોલ્વ નહીં કરાવું, પણ તમને એ દાખલો કરવા માટેની કેટલીક તમને ટ્રીક આપી દઈશ, તમને સમજણ પાડી દઈશ, તો તમને ખબર પડી જશે કે ભાઈ દાખલો તમારે કેવી રીતે ગણવાનો છે. એટલે આપણે ઓછા સમયગાળાની અંદર આપણે વધારેમાં વધારે પ્રશ્નોને કવર કરવાના છે. એટલા માટે હું તમને માત્ર ટ્રીક આપવાનો છું, બાકી તમારે જાતે જ બધું ગણવાનું છે. તો જ તમારી મિત્રો પ્રેક્ટિસ પણ થશે. ક્લિયર છે? ચાલો જોઈએ આપણે વિભાગ બીમાં કયા કયા ભાઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે તમારે કરવા ફરજિયાત છે, જે એક્ઝામમાં પૂછાવા લાયક જ છે. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 માંથી પ્રશ્ન કેવા પ્રકારના પૂછાઈ શકે છે, તો એ છે મિત્રો સાદું રૂપ આપો. એને તમને પૂછે કે ભાઈ સાદું રૂપ આપો, તો તમારે શું કરવાનું? તમને કેટલાક નિયમ ખબર હોવો જોઈએ કે ભાઈ આધાર સરખો હોય તો ઘાતાંકોનો સરવાળો થાય, પણ ક્યારે? તો કે ભાઈ ગુણાકાર હોય તો સરવાળો થાય અને ભાગાકારની અંદર માઇનસ થાય. તમને એ બધું ખ્યાલ હોવો જોઈએ. ઘાતની ઘાતનો ગુણાકાર થાય, બરાબર. પછી ઘાત જો આપણે વ્યસ્તમાં લઈ જઈએ તો માઇનસનું પ્લસ થાય, પ્લસનું માઇનસ થાય. આ બધા નિયમો તમને ખબર હોવી જોઈએ. જેમ કે તમને અત્યારે સિમ્પલ સમજ પાડું કે ભાઈ આમાં આપણે શું કરવાનું છે. જો તમે અહીંયા આધાર સરખો છે ને, એટલે ઉપર આપણે જે ઘાતાંકો છે ને, એ ઘાતાંક પણ તમારે શું કરવું પડશે ભાઈ? સરવાળો કરવો પડશે. એટલે 2 + 2/3 + 1/5 આનું કરી દઈએ છીએ ક્રોસ ગુણાકાર, એટલે 5 દુ 10 અને 3 એકા 3/5 તરી 15. એટલે અહીંયા 2 ના ઉપર 10 ને 3 13/15. આવો તમારો કંઈ જવાબ તમને મળશે. ક્લિયર છે? તમે બીજું જો અહીંયા આધાર અલગ અલગ છે, પણ ઘાતાંક તમારે છે ને, ઘાતાંક એ સરખા છે. આધાર અલગ અલગ હોય ને ઘાતાંક સરખા હોય, મતલબ કે આવું બને કે 8 અને 5 એની બંનેની કોમન ઘાત કહેવામાં આવે, હે ને. 8 × 5 = 40 કરી દેવાનું ભાઈ, એટલે 40 ને ઉપર 1/2. આ તમારો થઈ ગયો બીજાનો આન્સર. એટલે આવું તમને કંઈક ને કંઈક મિત્રો એક્ઝામમાં સાદું રૂપ પૂછાવાનું છે. તો તમે આવા દાખલાઓ તમને જે કંઈ પણ દેખાય ને એ તમે બધા સોલ્વ કરી લેજો. આગળ વધીએ છીએ ભાઈ. હવે તમને પૂછી શકે ચેપ્ટર નંબર 1 માંથી કિંમત શોધો. આપણે કિંમત મેળવવાની છે. તો જો તમે અહીંયા 125 ની ઉપર -2/3 ઘાત છે. સૌથી પહેલા મિત્રો માઇનસ ઘાતને પ્લસમાં કરવા માટે આપણે શું કરીએ તો કે છેદમાં જવા દેવાની સંખ્યાને. સંખ્યા છેદમાં જાય એટલે ઓટોમેટિક ઘાત શું બનશે ભાઈ? તો ઘાત બનશે આપણી પ્લસમાં. હવે શું કરવાનું? તો કે 125 ના ભાગલા પાડી દેવાના. 125 એટલે શું કહેવાય? 125 એટલે 5 નો ઘન કહેવાય, બરાબર. 5 × 5 = 25 અને 25 × 5 = 125. એટલે 5 નો ઘન અને ઉપર બીજી 2/3 ઘાત તો છે જ, હે ને. એને ઉડાઈ નાખવાનું, 3 ને કેન્સલ કરી નાખવાના. એટલે 1/5 નો સ્ક્વેર, મતલબ કે 1/25 આપણો જવાબ બનશે આનો. આગળ 32 ની ઉપર 1/5 ઘાત છે. તો તમને ખબર હોવી જોઈએ ભાઈ કે 2 ના ઉપર 5 ઘાત હોય એને 32 કહેવાય, અને અહીંયા આપણને 1/5 ઘાત આપેલી છે. ફરી ઘાતની ઘાતનો ગુણાકાર, 5 5 કેન્સલ થાય, 2 ની ઉપર 1 ઘાત કરો એટલે માત્ર ને માત્ર તમારો 2 જવાબ બનશે. ડન છે? ચાલો ભાઈ, આપણે દાખલા વધારે કવર કરવાના છે એટલે થોડાક આપણે સ્પીડમાં જઈ રહ્યા છે. આગળ વધીએ છીએ. જો મિત્રો, આ તમારા માટે છે ને મોસ્ટ આઈએમપી છે, બરાબર છે. છેદનું સમીકરણ કરો, એક્ઝામમાં પૂછાય છે. તમે ગમે તે જિલ્લામાંથી ભણતા હોઈએ, પણ આ દાખલો મિત્રો પૂછવો જ પડે, બરાબર. એટલે તમારે આ ખાસ કરવાનું છે. હવે તમને મેં સિમ્પલ સમજ પાડું કે છેદનું સમીકરણ એટલે શું કરવાનું. તો એના માટે સિમ્પલ ટેકનિક છે સાહેબ, કે છેદનું સમીકરણ કરવા માટે જે સંખ્યા આપણને છેદમાં આપી હોય ને, એવી ને એવી સેમ સંખ્યા આપણે છેદ ઉપર અને નીચે ઠપકારવાની છે. એટલે જો 2√3 અને અહીં પણ સેમ 2√3. પણ યાદ તમારે એ રાખવાનું કે અહીંયા નિશાની પ્લસની હોય તો અહીં તમારે માઇનસની કરવી પડે, અને જો અહીંયા માઇનસની હોય તો અહીં તમારે પ્લસ કરવાનું. હવે ગુણાકાર કરી દેવાનો, ઉપરનો ગુણાકાર ઉપર જોડે એટલે 2 અને 2 - √3 થશે. અને છેદમાં આનો કરો ગુણાકાર, એટલે અહીંયા 2 + √3 અને ગુણાકારમાં 2 - √3. એટલે એક વાર પ્લસ અને એક વાર માઇનસ. એટલે સિમ્પલ રીતે કરીએ તો 2 નો પણ સ્ક્વેર અને √3 નો પણ સ્ક્વેર થશે. અહીંયા આપણે આને સોલ્વ કરશું એટલે તમારો જવાબ અહીંયા આવી જશે. એ તમારે જાતે કરવાનું છે સાહેબ, બરાબર છે. જાતે કરજો. બધું અત્યારે કરવા જઈશ તો મેળ પડશે નહીં. આગળ વધીએ છીએ. સરવાળો કરવાનો છે. આ તો બહુ સિમ્પલ દાખલો છે ભાઈ. આનો અને આનો કરી દેવાનો સરવાળો. તો જોજો 2√2 + 5√3. સરવાળો હોય તો ડાયરેક્ટ કરી શકીએ, માઇનસમાં તમારે કૌંસ કરીને કરવાનું, તો ભૂલ નહીં પડે. -3√3. હવે તમે જુઓ અહીંયા સાહેબ,
કે 2√2 અને અહીંયા 1√2 એટલે ખરેખર 3√2 થઈ ગયા કહેવાય, 3√2 અને અહીંયા 5√3 અને -3√3. √3 સરખા એટલે 5 માંથી 3 કાપો એટલે કેટલા આવશે? 2 આવશે. નિશાની મોટી સંખ્યાની એટલે +2√3. આ તમારો જવાબ થઈ ગયો. 2 સ્ટેપ કરો એટલે તમારા 2 માર્ક્સ બેઠે બેઠા તમારા ખિસ્સામાં આવી જવાના છે. આગળ વધીએ છીએ સાહેબ, અવયવ પાડો. ચેપ્ટર નંબર 2 માંથી અવયવ પાડો અને વિસ્તરણ કરો. આવા દાખલાઓ તમને ખાસ પૂછાઈ શકે છે. એમાં તમારે મિત્રો અવયવ પાડોને ખાસ કરી દેવાનું છે. બરાબર છે? અવયવ કેવી રીતે પાડવાના સમજાવું. જોજો, 2x² - 9x - 35 આપણને આપેલા છે. જોજો, લખી દઈએ છીએ 2x² - 9x - 35. હવે જો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો કરવાનો ગુણાકાર એટલે 35 દુ 70 થાય. 70ના ભાગલા આપણે એવા કંઈક પાડવાના છે કે જેને માઇનસ કરતા 9 આવે. ફરી કહું છું, 70ના ભાગલા કંઈક આપણે એવા પાડવાના છે કે જેને માઇનસ કરતા કેટલા આવવા જોઈએ ભાઈ? 9 આવવા જોઈએ. જો કરી જોઈએ છે આપણે કેટલા આવે જોઈએ. બરાબર છે? 35 દુ 70 નથી પડતા. 35ના ભાગલા પાડો તો 5 × 35, 5 થી ભાગલા પાડો તો 7 અને આના ભાગ પડશે 10. બરાબર છે? 10 થશે આના. હવે તમે જો આના ભાગલા પડી શકશે નહીં. અહીંયા 10 માંથી 7 કાપો તો 3 આવશે. 9 તો ભાઈ નહીં આવે. બરાબર છે? 9 તો નહીં આવે. તો હજી આના અડધા કરવા જઈએ. 10ના અડધા કરો તો કેટલા આવશે? 5 અને 7ના ડબલ કરો તો કેટલા આવશે? 14. તમે જોઈ શકો છો એવી રીતે ભાઈ કે 14 માંથી 5 ને તમે માઇનસ કરો ને એ 9 આપણને મળી જાય છે. 14 આવશે માઇનસમાં અને 5 આવશે પ્લસમાં, તો જ અહીંયા -9 બને. બરાબર? આ તમારે ખાસ જોવાનું છે કે -14 અને +5 કરો ને તો -9 થાય. આપણે અહીંયા -9 જ લાવવાના છે, હે ને? બસ હવે આની ગોઠવણી કરી દેવાની ભાઈ. 2x² - 14x + 5x - 35. આમાંથી કોમન કાઢી લેવાનું. અહીંથી 2x કોમન નીકળશે તો અહીંયા x - 7 વધશે. અહીંયા 5 કોમન નીકળે તો અહીંયા x - ફરી 7 વધશે. એટલે આ થઈ ગયા આપણા અવયવ. x - 7 પહેલો અવયવ અને 2x + 5 આપણો બીજો અવયવ થઈ જશે. આગળ વધીએ છીએ. ચાલો, કિંમત મેળવવાની છે ભાઈ. કિંમત કેવી રીતે મેળવવાની છે? તો સૌથી પહેલાં 106 એટલે શું કહેવાય? 106 એટલે 100 + 6 કહેવાય અને 94 એટલે 100 - 6 કહેવાય. અહીં સૂત્ર લાગુ પડે છે ભાઈ, x + y અને x - y હોય તો શું કરવાનું? તો કે ભાઈ પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર કરવાનો. પહેલું પદ છે આપણું 100 એટલે 100નો વર્ગ કરવાનો અને બીજું પદ છે આપણું 6 એટલે 6નો વર્ગ કરવાનો. 100નો વર્ગ કરો એટલે 10,000 થશે અને 6નો વર્ગ 36 થશે. તો અહીંયા 9,964 આપણો અહીંયા જવાબ થાય છે. માઇનસ કરીએ ત્યારે. બરાબર? આગળ વધીએ છીએ. જો x - 1 એ 4x નો ઘન + 3x નો વર્ગ - 4x + k નો અવયવ હોય તો k ની કિંમત કઈ છે ને આપણે શોધવાની છે. સૌથી પહેલા અવયવ કયો બનશે? તો x - 1 = 0 કહેવામાં આવે, હે ને? અવયવ છે એટલા માટે. તો x = -1 છે ને એ સાહેબ +1 થઈ જશે. હવે આપણે આમાં કિંમત ગોઠવી દેવાની છે. જોજો, 4x નો ઘન + 3x નો સ્ક્વેર - 4x + k કિંમત મેળવી છે એટલે આપણે 0 કરી દેવાનું. હવે જોજો મિત્રો, આ 1 છે ને 1 એ તમારે જે જગ્યાએ તમને x દેખાય ને ત્યાં તમારે 1 મૂકતા જવાનું અને છેલ્લે તમારો ખાલી k વધશે. બરાબર? બધી ગણતરી કરતાં જે સંખ્યા આવશે બરાબરની પાછળ નાખી દેશો એટલે એ તમારો જવાબ થઈ જશે. આ પણ તમારે જાતે જ કરી દેવાનું છે. આગળ વધીએ છીએ. આ પણ તમને કરાવવાની મારે કોઈ જરૂર જ નહીં પડે. એક્સની જગ્યા પર 2 મૂકવાના અને વાયની જગ્યા પર 1 મૂકવાના આ સમીકરણની અંદર એટલે આપણને k મળી જશે. જો ડાયરેક્ટ કરી દઈએ છીએ આપણે અહીંયા. એક્સની કિંમત 2 છે એટલે 2 × 2 એટલે 4 થશે અને વાયની કિંમત 1 છે 3 × 3 થશે. વચ્ચે સરવાળો. સિમ્પલ જવાબ થઈ ગયો આપણો કેટલો? 7. પણ તમારે ગણતરી કરવાની છે. આગળ ચેપ્ટર નંબર 6 માંથી પણ તમને પ્રશ્ન પૂછી શકે છે સાહેબ કે ભાઈ રેખાઓ PQ અને RS એકબીજાને O બિંદુમાં છેદે છે. કરી દઈએ. આને PQ રાખી લઈએ અને આને આપણે RS કરી દઈએ. અહીંયા O કહી દઈએ. બરાબર છે? POR ક્યાં છે ભાઈ? આ રહ્યો. અને ROQ એટલે કે આ ખૂણો 5:7 છે. આ ખૂણો 5 અને આ ખૂણો 7. તમે જોઈ શકો છો એવી રીતે કે ભાઈ આખું આ જે છે ને આ લાઈન પર બંને ખૂણા બની રહ્યા છે એટલે આને કહેવામાં આવે રૈખિક જોડના ખૂણા. બરાબર છે સાહેબ? રૈખિક જોડના ખૂણા. એટલે આને 5x કહી દેવાનું, આને 7x કહી દેવાનું. 5x + 7x અને રૈખિક જોડના ખૂણા છે એટલે 180 અંશ થાય. આનું 12x કરી દેવાનું.
કે તમે 12x કરશો એટલે x બરાબર તમને કેટલા મળશે સાહેબ? 15 મળશે. આ 15 તમારે અહીંયા મૂકી દેવાના. 5 ગુણ્યા 15 એટલે આ માપ તમને મળશે 15 પંચા 75 અને અહીંયા 15 સત્તા 105 મળશે. એટલે એક જવાબ બનશે 75 અને આપણો ROQ મળશે આપણને 105. આગળ સેમ ટુ સેમ કોપી થઈ ગયું છે, બરાબર છે. આગળ જવા દઈએ છે. ખૂણો A અને ખૂણો B એ જેમ 3:7 હોય અને A અને B બંને પૂરક કોણ છે. પૂરક કોણ હોય ને એટલે બંનેનો સરવાળો કરો એટલે આપણને 180 મળે. અહીંયા જેમ હોય એટલે આપણે x લગાડી દેવાનું, આને 3x કહી દેવાનું, આને 7x કહી દેવાનું. અહીંયા કિંમતો મૂકવાની, તમને x મળશે. તમને x મળશે ને એટલે તમારે x ની કિંમત તમારે અહીંયા મૂકી દેવાની કે ભાઈ 3x અને 7x એટલે તમારો A અને તમને B મળી જશે, બરાબર છે. ચાલો આગળ. આકૃતિમાં PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે. આપણે પહેલાં કર્યું ને એવું સેમ જ છે, બરાબર છે. જો ફરી કરી દઈએ છીએ. PQ અને અહીંયા RS ગોઠવી દઈએ આપણે. તો POR આ ખૂણો આપણો 8 છે અને ROQ આ ખૂણો આપણો 7 છે. આવું આપણે અગાઉ કરી ચૂક્યા છે. આને 8x કરી દેવો અને 7x કરી દો અને આ એક જ રેખા પર આવેલા ખૂણાઓ છે એટલે આને કહેવામાં આવે રૈખિક જોડના ખૂણા. 7x અને 8x નો સરવાળો કરો એટલે 15x થાય. 15x બરાબર 180 તો x બરાબર આપણને 12 મળી જશે. આ 12 તમારે અહીં ઠપ કરવાના છે, બરાબર છે. 8 ગુણ્યા 12 કરવાના જે આવે અને 7 ગુણ્યા 12 કરવાના એટલે જે આવે એ તમારો જવાબ થઈ જશે. આગળ વધીએ છીએ. P અને Q બંને પૂરક કોણો છે. ખૂણો P અને ખૂણો Q પૂરક કોણો હોય એટલે એનો ખૂણો સરવાળો 180 અંશ થશે. P નું તમને માપ અહીંયા આપેલું છે 4x + 20 તો 4x + 20 અહીંયા લખવાના અને Q ની જગ્યા પર આવશે 7x - 5. 7x - 5 બરાબર 180. 4x ને 7x નો સરવાળો કરો એટલે આપણને 11x મળી જશે. 20 પ્લસમાં છે ને 5 માઇનસમાં છે એટલે +15 આપણો જવાબ થશે બરાબર 180. તો 11x બરાબર 180 માંથી 15 ને માઇનસ કરો એટલે આપણને 165 મળશે. આના ભાગલા પાડવાના ભાઈ. 11 ના 11 કા 11 અને 11 પંચા 55 બરાબર છે. 5 વધશે એટલે 15 આપણો જવાબ બનશે. x બરાબર 15 આવશે. હવે આ 15ની કિંમત આપણે અહીં મૂકી દેશું ને અહીંયા એટલે આપણને P મળશે અને આ 15ની કિંમત જે આપણે અહીંયા મૂકશું એટલે આપણને Q મળી જશે. ડન છે. ચાલો ભાઈ, ચાલો આગળ વધીએ છીએ. 132ના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ ગોતવાનું છે. 132નો પૂરક કોણનું માપ મેળવવું હોય ને એટલે 180 માંથી સૌથી પહેલાં આને માઇનસ કરવાના અને જે આન્સર આવે ને એ આન્સરને પછી આપણે 90 માંથી માઇનસ કરવાના એટલે એ તમારો જવાબ થઈ જશે, બરાબર છે. આગળ. ત્રિકોણ PQR માં PQ બરાબર PR છે. દાખલો આવો ખાસ પૂછાય, ધ્યાન આપજો. ઘણી બધી વાર દાખલા આ પૂછાયેલા છે. આમાં તમારે એક કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે કે ભાઈ PQ અને PR, આને આપણે PQ લઈ લઈએ અને આને આપણે PR લઈ લઈએ. આ બંને બાજુઓ સરખી છે. બંને બાજુઓ સરખી હોય તો બંને ખૂણાઓ પણ કેવા હોય? સામેના સરખા હશે. એટલે અહીંયા લખી દેવાનું કે ભાઈ ખૂણો Q બરાબર ખૂણો R ઇઝ ઇક્વલ ટુ, હે ને, P અને Q આપણને આપેલા છે. P આપણને આપ્યું છે x + 10, Q આપણને આપેલું છે 4x - 5. તો ધ્યાન રાખજો કે Q 4x - 5 હોય તો R પણ કેટલા હશે સાહેબ? 4x - 5. તમારે હવે શું કરવાનું ખબર છે? તમારે હવે કરી દેવાનું કે ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180. ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થશે. P નું જે માપ છે એ તમારે અહીં લખી દેવાનું, Q તમારે અહીં લખી દેવાના, R તમારે ફરી અહીં લખી દેવાના. એટલે એના પછી તમને x મળી જશે. x કેટલા તમને મળશે અને આ જ x ની કિંમત તમારે પછી P અને Q માં મૂકી દેવાની. તમને P અને Q ખૂણો મળી જશે. આગળ બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ છે. જોજો, ત્રિકોણ સમબાજુ એટલે બધી બાજુ કેવી હોય એની? તો કે સાહેબ બધી બાજુ એની સરખી હોય. બધી બાજુઓ સરખી હોય એટલે આપણે આવું કરી દેવાનું. હવે જુઓ તમે, બધી બાજુ સરખી એટલે ધારો કે આપણે આને x લઈએ તો આ પણ કેટલા લેવા પડે? x લેવા પડે. આને પણ કેટલા લેવા પડે? x લેવા પડે. બધી બાજુના માપનો સરવાળો એને આપણે પરિમિતિ કહીએ, બરાબર. ઓકે, બરાબર. બધી બાજુઓ સરખી છે મિત્રો, બધી બાજુઓ અહીંયા સરખી છે એટલે બધી બાજુઓ સરખી એટલે આપણે અહીંયા 180 કરી દઈએ છીએ. અહીંયા આવશે 3x, અહીંયા આવશે 3x બરાબર 180. તો x બરાબર 180/3 કરી દેવાના એટલે x = 60 જે આપણું સાબિત થઈ જાય છે, બરાબર. બાજુઓ સરખી તો ખૂણા પણ બધા કેવા થશે ભાઈ? સરખા થશે. એટલે બાજુઓ x તો આપણે ખૂણા પણ શું કહી દઈએ છીએ? x કહી દઈએ
છે બાજુને અત્યારે ગાયબ કરી દઈએ. બરાબર છે. આ બધા ખૂણાના માપ છે. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કરો એટલે 180 અંશ થાય. એ કોન્સેપ્ટ પરથી આપણે દાખલાને ગણવાનો છે. આગળ જેમ નહીં આવે અહીંયા આવશે. જો ખૂણો એ બરાબર 90 છે, AB અને AC બંને સરખા છે, તેઓ કાટકોણ ત્રિકોણ છે, તો B અને C નું માપ આપણે શોધવાનું છે. જોજો આવી રીતે હશે. આ દાખલો પણ ખૂબ જ સિમ્પલ છે. આ આપણો ખૂણો A છે, બરાબર છે. આ બંને બાજુઓ સરખી છે એવું આપણને કહી રહ્યા છે. હવે મિત્રો જો આ ખૂણો 90 નો હોય, આ બંને બાજુઓ સરખી હોય, તો દેખીતી રીતે જોવા જાઓ ને મિત્રો, તો આ ખૂણો B અને ખૂણો C છે ને આપણને 45 મળે. કારણ કે જો આ બંને બાજુઓ સરખી છે એટલે આ બંને ખૂણા પણ કેવા થાય? સરખા થાય. ધારો કે આપણે આને x લઈ લઈએ, આને પણ આપણે x લઈ લઈએ, આને આપણે 90 રાખીએ છીએ, તો ત્રણ બાજુઓનો ખૂણાના માપનો સરવાળો 180 થશે. 2x + 45 બરાબર 180. તો 2x બરાબર 180 માઇનસ 45 કરવાના, બરાબર છે. કેટલા આવશે એના પરથી ભાગી આપણે કરી દઈશું એટલે આપણો જવાબ થઈ જશે. બરાબર છે. ચલો અહીંયા 90 આવશે, અહીંયા 90 આવશે, 45 નહીં, અહીંયા કેટલા આવશે સાહેબ? 90 આવશે. એટલે અહીંયા શું આવશે આપણું? 90. તો x બરાબર 90/2 એટલે x = 45, જે આપણો જવાબ આપણને મળી ગયો. તો એ આગળ વધીએ છીએ. ત્રિકોણ ABC માં ખૂણો A અને C બંને સરખા છે. આ પેલું તમને ઊંધું આપેલું છે, બરાબર છે. ત્રિકોણ કંઈક આવો છે, એમાં ખૂણો A અને અહીંયા ખૂણો C આ બંને સરખા છે, બરાબર છે. જો આ બંને ખૂણા સરખા હોય એટલે આ બંને બાજુઓ પણ કેવી થાય? સરખી જ થશે. BC આપણને આપેલા છે સાહેબ 3, તો દેખીતી રીતે આ પણ કેટલા હશે? 3. AC આપણને ખબર નહીં, એ જ મેળવવાના છે. પરિમિતિ આપણે 10 આપેલી છે, તો બધી બાજુના માપનો સરવાળો કરો એટલે પરિમિતિ થાય 3, 3 અને ખાલી જગ્યા બરાબર 10. તો 3 ને 3 6, 10 માંથી 6 કાપો એટલે કેટલા વધશે? 4 આવશે. એટલે AC = 4. પણ આ બધું તમારે ગણતરી સાથે દર્શાવવું જરૂરી છે. આગળ વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની જીવા, હે ને, જીવા એ ગુરુચાપ સાથે આંતરેલા ખૂણાના માપ શોધવાનું છે. એટલે આવી રીતે કોઈક વર્તુળ છે અને વર્તુળ છે અંદર આપણને ત્રિકોણ આપેલો છે. આવી રીતે અંદર આપણને આવી રીતે ત્રિકોણ એક આપેલો છે, જેમાં ત્રિકોણની બધી બાજુઓ સરખી છે એવું આપણને કહે છે. ત્રિકોણની સાહેબ બધી બાજુ કેવી છે? સરખી છે એવું આપણને કહે છે. તો ગુરુચાપ સાથે આંતરેલો ખૂણો એટલે કે આ જે ખૂણો છે ને, આ જે ખૂણો એ કેટલો હશે એ આપણે શોધવાનો છે, બીજું કંઈ નથી કરવાનું. તો જોજો મિત્રો, આ ખૂણો આપણને મળશે કેટલો? 60 મળશે. કારણ કે ત્રિકોણની બધી બાજુઓ સરખી હોય ને તો ત્રિકોણનો દરેક ખૂણો 60 અંશનો બને. એ આપણે ભણી ચૂક્યા છે, હે ને, આમાં કંઈ નવાઈની વાત જ નથી. આપણે ભણી ચૂક્યા છે. આ લઘુચાપ છે, આ ગુરુચાપ છે. તો આ ખૂણો 60, આખું ગોળ ફરો તો કેટલા આવે? 360 આવે. તો 360 માંથી 60 ને કાપો તો કેટલા મળે ભાઈ? 300 મળે. આ આપણો જવાબ થાય છે. 300 આપણો જવાબ થશે. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી 4 સેમી અંતરે રાખેલી જીવાની લંબાઈ શોધવાનું છે. આમાં તમારે પાયથાગોરસને પકડવું પડશે, બરાબર છે. આમાં તમારે સાહેબ પાયથાગોરસ ભાઈને પકડવા પડશે. જો બતાવું તમને કરીને કેવી રીતે કરવાનું છે આને. જો આવી લાઈન પાડી દેવાની, વચ્ચે કંઈક આકૃતિ આવી બનશે. હવે જોજો 5 સેમી ત્રિજ્યા છે અને કેન્દ્રથી 4 સેમી અંતર અહીંયા છે. તો તમે જુઓ કે આ 5, આ 4 અને ત્રિપુટી જોવા જઈએ તો 3 અહીંયા આવશે. પણ આપણે ખરેખર મિત્રો તમારે ગણતરી કરવી પડશે. તમે A, અહીંયા B અને અહીંયા C કરી દેજો, અહીંયા આપણે O કરી દઈએ છીએ. તો સૂત્ર કંઈક આવું બનશે કે ભાઈ કર્ણનો વર્ગ એટલે કે AB² બરાબર AO² + BO². AB ની કિંમત 5 છે એટલે 5નો વર્ગ, AO ની કિંમત 4 છે એટલે 4નો વર્ગ અને BO² આપણે શોધવાનો છે. 5નો સ્ક્વેર 25, આનો 4નો સ્ક્વેર 4, માઇનસ કરી દઈએ BO². તો અહીંયા આપણને 9 મળશે, 9નું વર્ગમૂળ આપણને 3 મળશે. તો આ જે જવાબ છે આપણો કેટલો મળી ગયો? 3 મળી ગયો, બરાબર છે. નિયમ પ્રમાણે આખી જીવ આપણે શોધવાની છે એટલે 3A અને 3A, 3 ને 3 6 એટલે 6 આપણો અહીંયા જવાબ થશે. દાખલાનો જવાબ તમારો 6 થશે, બરાબર. આગળ ખૂણો ABC 69 છે, તમે જોઈ શકો છો, અને ખૂણો ACB 31 છે. તો BDC મેળવવાનો છે. ખૂબ સિમ્પલ દાખલો છે સાહેબ, બરાબર. જ્યારે એક જ પાયા પર બે ત્રિકોણો બનતા હોય ને, એક જ પાયા પર બે ત્રિકોણો બનતા હોય તો બંને ત્રિકોણના ટેકરાઓ સરખા હોય, હે ને. હું એને ટેકરા કહું છું. એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા હશે? સરખા હશે. હવે આ બે માપ પરથી આપણને આ ખૂણો મળી જશે કે ખૂણો A + ખૂણો B + ખૂણો C, 3 ખૂણાના માપનો સરવાળો તમે કરો ને, જો કરી દઈએ આપણે,
180 થશે. એનું માપ આપણને શોધવાનું છે, એ જ ખબર નથી. આ 69 લઈ લઈએ અને આને આપણે 31 કરી દઈએ. હવે મિત્રો આની પરથી આપણને જે એ મળશે ને એ જ માપ આપણું ડીનું પણ થશે, કેમ કે ખૂણો એ બરાબર ખૂણો ડી થશે. એક જ પારે પર આવેલા ત્રિકોણો જેના જે ટેકરાઓ છે બરાબર, એના ઉપરના જે ખૂણા છે એ સરખા હોય, એટલે જે એનું માપ મળશે એ તમારું ડીનું પણ માપ હશે. આગળ વધીએ છીએ. આપેલ આકૃતિમાં એ પી બી બરાબર 60 છે, તો એ ઓ બી કેટલું હશે? આની કરતાં આ માપ ડબલ હોય, બસ પિક્ચર પૂરું થઈ ગયું બરાબર. આ 60 નું હોય તો આ કેટલા હશે? 120 હશે. લખી દેવાનું ભાઈ કે ખૂણો એ ઓ બી બરાબર 2 ગુણ્યા ખૂણો એ પી બી 2 અને અહીંયા 60 ઠપકારી દેવાના, એટલે 120 આપણો જવાબ થશે. પિક્ચર પૂરું થઈ ગયું. એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી છે અને બે બાજુ 8 સેમી અને 11 સેમી છે. તો સૌથી પહેલા આપણને જો એ આપેલું છે અહીંયા 8, બી આપણને આપેલું છે 11, સી આપણને ખબર નથી. તો જો પરિમિતિ આપણને ખબર છે 32, તો 32 માંથી આનો સરવાળો માઇનસ કરી નાખો ને એટલે તમારું સી મળી જશે. અને ત્યાર પછી સી મળ્યા પછી તમારે મેળવવું પડશે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે પરિમિતિના અડધા કરી દેવાના. 32 ભાગ્યા 2 એટલે 16 આવશે. અને ત્યાર પછી તમારે સૂત્ર મૂકી દેવાનું, હેરોનનું સૂત્ર, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી બરાબર. તમારે પછી બધી કિંમતો ઠપકારવાની છે અહીંયા, અને તમારો જવાબ જે આવે તમારે લઈ આવવાનો છે. તમે લોકો બધા ભણી પણ ચૂક્યા હશો, એટલે મારે તમને હવે એન ટાઈમમાં શીખવાડવાની કઈ જરૂર પડશે નહીં. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ 6, 7 અને 8 છે, તો આપણે આને 6x કહી દઈએ, આને 7x કહી દઈએ, અને આને આપણે 8x કહી દઈએ. પરિમિતિ 420 છે, તો આ બધાનો સરવાળો કરતા પરિમિતિ કેટલી મળે આપણને? 420 મળે છે. એટલે આની પરથી મિત્રો આપણને x મળશે, અને x ની પછી આમાં કિંમત આપણે ઠપકારવાની છે. જેમ કે જો અહીંયા કે 7 ને 8 15, 15 ને 6 કેટલા આવશે? 21 આવશે. એટલે 21x બરાબર 420, તો x બરાબર 420 ના છેદમાં 21, 21 દુ 42, એટલે કે x બરાબર આપણને કેટલા મળી ગયા? 20 મળી ગયા. એટલે આ કિંમત કેટલી મળશે આપણને? 6 ગુણ્યા 20 એટલે 120 મળશે. આ કિંમત મળશે આપણને 140, અને આ કિંમત મળશે આપણને 160. હવે આ એ બી અને સી મળી ગયા. આનો સરવાળો તમે કરો એટલે પરિમિતિ આપણને 420 મળી જાય છે, અને એના અડધા કરો એટલે 210 આપણને એસ મળશે. ત્યાર પછી સૂત્ર તો રેડી જ છે, એસ વાળું સૂત્ર, એમાં તમારે કિંમતો બધી મૂકી દેવાની અને જવાબ લઈ આવવાનો છે. ડન છે. ચાલો આગળ વધીએ છીએ. હવે ચેપ્ટર નંબર આપણે 11 પર પહોંચી ચૂક્યા છે સાહેબ. પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરના દાખલાઓ તમને ખાસ પૂછાઈ શકે, અને અગત્યના દાખલા તમારે બધા સૂત્ર મોઢે કરવા પડશે. 21 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલકની વક્ર સપાટી સૂત્ર આવે છે એનું બરાબર. સૂત્ર આવે છે 2πr². જો ગોલક પૂરેપૂરું હોય તો 4πr². જો અર્ધગોલકનું વક્ર સપાટી હોય તો 2πr² આવશે બરાબર. સૂત્ર યાદ રાખજો. અને અર્ધગોલકની કુલ સપાટી પૂછે તો 3πr². તમને ત્રિજ્યા આપેલી છે બરાબર 21, અને પાઈ તમને ખબર છે 22/7 લઈ લેવાનું. બંનેમાં તમે કિંમત મૂકશો એટલે બંને તમારા આન્સર આવી જશે. આગળ એક શંકુ આકાર, આ જે આકાર છે ને એને શંકુ આકાર કહેવામાં આવે બરાબર. એના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ એટલે કે આ જે છે ને એ 3.5 મીટર છે, અને ઊંડાઈ એટલે કે ઊંચાઈ આપણને 12 આપેલા છે. આ 3.5 મીટર વ્યાસ છે, તે આના અડધા કરી દેવાના એટલે ત્રિજ્યા મળશે આપણને. તેની ક્ષમતા કેટલી થાય? ક્ષમતા મેળવવા માટે મિત્રો આપણે હંમેશા શું કરવાનું ખબર છે ને? ઘનફળ મેળવવાનું. એટલે 1/3 πr²h. પાઈની કિંમત 22/7 લઈ લેવાની. આર તમને ખબર છે 3.5 છે, પણ એને 35/10 કરી દેવાનું, એ વધારે ઇઝી પડે. એટલે 35/10 ગુણ્યા 2, અને h ની કિંમત છે આપણી 12. આગળ 1/3 તો છે જ. જે કંઈ પણ કટ થાય છે કટ કરી દેવાનું. જેમ કે અહીંયા 7 5 35 થાય, અહીંયા 5 દુ 10 થાય બરાબર છે. અહીંયા 3 ચોક 12 થાય, અહીંયા 2 દુ 4 તો 4 કેન્સલ. એટલે તમને જે કંઈ પણ ઉડાવતા આવડતું હોય તમારી રીતે તમે કેન્સલ કરીને તમારા છેલ્લો તમારો જવાબ લઈ આવવાનો છે. બહુ સિમ્પલ દાખલો છે, બહુ સિમ્પલ દાખલો છે. આગળ શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી છે ત્યારે આપણે જોયું પ્રમાણે, અને ત્રાસી ઊંચાઈ 10 છે. તો એકદમ સિમ્પલ સૂત્ર છે આનું, πr_l. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે πr_l. આપણને એલ પણ આપેલું છે અને આર આપણને નથી આપેલો, પણ વ્યાસ આપણને આપેલો છે. વ્યાસ 10.5 છે, તો ત્રિજ્યા બનશે 10.5 ના અડધા, જેને આપણે આવું કરી દેવાનું 105/10 ગુણ્યા 2. આ તમારે આર મૂકી દેવાના, અહીં તમારે એલ મૂકી દેવાનું. 22/7 એ તમારું પાઈ છે.
જવાબ લઈ આવજો. એક શંકુની ઊંચાઈ 15 સેમી, ઘનફળ 1570 સેમી છે, તો પછી ત્રિજ્યા મેળવવાની છે. સૂત્ર તમને ખબર હોવી જોઈએ, ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ઘનફળ છે 1570, 1/3 22/7, આર ખબર નથી અને એચ છે 15. બરાબર. જોજો મિત્રો, હવે આ 15 થી કાં તો 22 થી આ ભાગ પડતા હશે, તમારે આ ભાગ પાડી દેવાના. આ 3 ને 7 ઉપર આવશે, 22 ને 15 નીચે આવશે, તમને આર નો સ્ક્વેર મળશે. બરાબર. પછી તમે વર્ગમૂળ કરશો એટલે તમને પછી આર મળી જશે. એ તમારો જવાબ થશે. 0.63 મીટર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ આપણે શોધવાનું છે. બરાબર છે. 0.63 છે ને એને આપણે 63/100 કરી દેવાના. અને ગોળાનું ઘનફળ સૂત્ર આવશે 4/3 પાઈ આર ઘન. કોઈ જરૂર નથી કોઈની, આર આપણને આપેલું છે, બસ મૂકી દેવાનું. પાઈની કિંમત 22/7 લઈ લેવાની, કાપાકૂપી કરવાની, એટલે તમારો જવાબ થઈ જશે. ચલો, જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા આપણે શોધવાની છે. આ પણ સેમ વસ્તુ છે ભાઈ. ગોળાની વક્ર સપાટી 4 પાઈ આર સ્ક્વેર બરાબર આપણને 154 આપેલું છે. આ 4 જવાબ છેદની અંદર, તો પાઈ આર સ્ક્વેર બરાબર 154/4 કરી દેવાના. બરાબર છે. અને ત્યાર પછી જે કંઈ પણ કટ થાય છે એ કટ કરી દેવાનું. આ પાઈની કિંમતે મૂકી દો અહીંયા 22/7, એટલે 7 ઉપર આવશે. 22 + 154, 7 7 49 અને છેદમાં 4. આર સ્ક્વેર બરાબર 49/4, તો આર બરાબર 7/2. બરાબર. કાં તો 3.5 લખો ને તોય ચિંતા નહીં. આ તમારો જવાબ થઈ ગયો. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય એવું કહે છે આપણને. ચલો, સૌથી પહેલા આપણને વ્યાસ આપેલો છે કે ભાઈ આ એક વ્યાસ છે અને બીજો વ્યાસ છે ને એ ચોથા ભાગ જેટલો છે. બરાબર છે, ચોથા ભાગ એટલો છે. પણ આપણે ત્રિજ્યા મેળવવાની છે, તો ત્રિજ્યા મેળવવા માટે શું કરવું પડે? આનું આપણે અડધું કરી દેવું પડે. એટલે ત્રિજ્યા બનશે d/2 અને આની બનશે d/4 દુ 8. તમારે પછી બંનેને કમ્પેર કરી લેવાના છે. ઉપર તમારે પૃથ્વી કરી દેવાનું અને નીચે તમારું ઉપર ચંદ્ર આવશે અને નીચે આવશે પૃથ્વી. અને ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવવાનો છે ભાઈ. 4 પાઈ આર સ્ક્વેર 4 પાઈ કેન્સલ. આરની કિંમત તમારે ગોઠવી દેવાની છે. આવી રીતે કપાકૂપી કરશો 1/16 આઈ થિંક તમારો જવાબ આમાં આવશે. હવે આપણું છેલ્લું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર. એના કયા પ્રશ્ન પૂછાય છે 2 માર્ક્સમાં આઈએમપી, એ આપણે અત્યારે સોલ્વ કરી લઈએ. તો પહેલો પ્રશ્ન જો 90 અને 100 વર્ગની અધસીમા અને ઉધ્વસીમા. આગળ હોય એને કહેવાય અધસીમા અને પાછળનાને કહેવામાં આવે ઉધ્વસીમા. આ થઈ ગયો તમારો જવાબ. 90 છે આપણું અધસીમા અને 100 છે આપણી ઉધ્વસીમા. સ્તંભ આલેખમાં એક્સ અક્ષ પર આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી શું દર્શાવવામાં આવે? જો મિત્રો, આવી રીતે આલેખ હોય ને, તો આલેખ પર આ એક્સ અક્ષ છે ને આ વાય અક્ષ છે. તો એક્સ અક્ષ પર હંમેશા મિત્રો તમારે વર્ગ બતાવવાના આવે. વર્ગ અથવા તો મધ્ય કિંમત બતાવવાની આવે. અને આની પર તમારે વાય અક્ષ પર તમારે અહીંયા આવૃત્તિ બતાવવામાં આવે. યાદ રાખી લેજો, હે ને. એક્સ અક્ષ પર વર્ગ અથવા મધ્ય કિંમત જે તમને આપેલું હોય એ, અને આની પર વાય પર આવશે આવૃત્તિ. ડન છે. આગળ 20-30ની ઉધ્વસીમા, અધસીમા અને વર્ગ લંબાઈ. જો આ 20 છે આપણી અધસીમા, 30 છે ઉધ્વસીમા, અને બંને વચ્ચે ગેપ કેટલો છે? 10નો છે. એ 10 થઈ ગયું આપણું વર્ગ લંબાઈ h. આગળનો પ્રશ્ન, આવૃત્તિ બહુકોણમાં એક્સ અક્ષ અને વાય અક્ષ પર શું બતાવી શકાય છે? આપણે અત્યારે વાત કરી એ પ્રમાણે કે ભાઈ એક્સ અક્ષ પર વર્ગ આવે કાં તો મધ્ય કિંમત આવે, અને વાય અક્ષ પર તમારું આવૃત્તિ મૂકવાની આવે. ઓકે, તો મિત્રો અહીં આપણા 33 ક્વેશ્ચન અહીંયા પૂરા થાય છે, જે તમારી વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તમારા દાખલાઓ આમાંથી જ કંઈક ને કંઈક પૂછાઈ શકે છે, તો આને ખાસ તૈયાર કરી લેજો. બરાબર છે મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી જોરથી આ વિડીયોને શેર કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો.